પોતાના પરિવારના સભ્યોને સાચવવા માટે શું કરવું જોઈએ? પોતાના પરિવારને સાચવવા માટે પોતાના અહંકારને ભૂલીને નિરઅહંકારી થવું જ પડશે. તો જ પોતે પોતાના પરિવારના સભ્યો સાથે પોતાના ઋણાનુબંધ સમતા સમાધિથી પૂરા કરી શકશે. અને જો અહંકાર કરશે તો રાગદ્વેષ પણ વધશે અને સંસારમાં પરિભ્રમણ કરવાનું પણ વધી જશે જ. એટલે પોતાના આત્મજ્ઞાનની સમ્યક સમજણનો નિરંતર શુદ્ધ ઉપયોગ કરીને પરિવારના બધા સભ્યો સાથે નિસ્વાર્થમય શુદ્ધ પ્રેમથી જેમ દૂધમાં સાકર ભળી જાય એમ પરિવારમાં ભળીને જીવન જીવવાનું છે. તો પોતાને પણ પરમ આત્મશાંતિ થશે અને પરિવારના સભ્યોને પણ પોતાનાથી દુઃખ નહીં અપાય. ખરેખર જો પોતે પોતાનું આત્મકલ્યાણ કરીને પરિવારના સભ્યોને પણ આત્મકલ્યાણના માર્ગે આગળ વધારવું હોય તો પોતાના નિમિત્તે બધા સભ્યોનું પણ અવશ્ય આત્મકલ્યાણ થઈ શકે છે જ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જ.